દૂધી ખાવાનું કોઈને પસંદ નથી, તો આજે આ રીતે દૂધીના એકદમ પોચા અને ટેસ્ટી ઢોકળા બનાવીએ। એકવાર બનાવશો તો વારંવાર બનાવશો। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। તો એના માટે આપણે લઈ લઈએ દૂધી। તો આવી રીતના મેં એક દૂધી લીધેલી છે અને એને આપણે છાલ ઉતારી લેવાની છે। તો આપણે 2 ભાગમાં કટ કરી લીધા અને છાલ ઉતારી લીધી। અને હવે આપણે ખમણીની મદદથી આપણે ખમણી લઈશું। તો આવી રીતના મેં ઝીણી ઝીણી ખમણી લીધી। હવે એમાં નાખવાનો છે રવો, કસૂરી મેથી નાખી દઈશું અને હવે આપણે બારીક કાપેલા ધાણા નાખી દઈશું આવી રીતના। અને થોડાક એવા આપણે તલ નાખી દઈશું, 1 ચમચી જેટલા તલ, અને સ્વાદ અનુસાર આપણે મીઠું નાખવાનું છે। અને લસણવાળી આપણે લાલ ચટણી નાખવાની છે, હળદર નાખવાની છે, અને હવે આપણે નાખવાની છે આદુની પેસ્ટ, અને હવે આપણે લીંબુનો રસ નાખી દઈશું અને થોડોક એવો આપણે ચણાનો લોટ નાખી દઈશું અને ઉપરથી આપણે છાશથી આપણે લોટ બાંધવાનો છે। તો આવી રીતના સરસનું આપણે કઢી જેવું આપણે બેટર બનાવવાનું છે ને ઉપરથી આપણે ઈનો અને થોડુંક એવું ગરમ પાણી નાખી દઈશું। સરસ એવું મિક્સ કરી અને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું। આવી રીતના પ્લેટ આપણી પહેલેથી ગ્રીસ કરેલી છે અને આપણે ઢોકળિયા કુકરમાં મૂકવાની છે। આવી રીતના આપણે બીજી પ્લેટમાં પણ આપણે ભરી લઈશું, એને પણ આપણે ગ્રીસ કરીને ભરવાની છે। તો સરસ મજાની આપણી પ્લેટું તૈયાર થઈ ગયું। તો આપણે ઢોકળિયા કુકરમાં મૂકી દઈએ। તો પાણી આપણે પહેલેથી મૂકેલું હતું ને ઉપરથી આપણે લાલ ચટણી અને થોડાક એવા ધાણા અને તલ નાખી દઈશું। તો સરસ મજાનો જોવામાં એકદમ મસ્ત લાગે। તો સરસ મજાના આપણે 10થી 12 મિનિટમાં જ આપણે ઢોકળા પાકીને રેડી થઈ ગયા। તો આપણે જેવા શેપમાં જોઈતા હોય એવા શેપમાં આપણે કાપી લઈએ। તો મેં આવી રીતના પકોડા ટાઈપના આપણે કાપેલા છે। તો સરસ મજાના આપણે કટ લગાવી દીધી અને આપણે ગાર્નિશ પણ કરી દઈએ। તો આવી રીતના મેં એક ડીશમાં ગાર્નિશ કરી દેના, લાગે ને એકદમ મસ્ત મજાના, તો જોતાં જ ખાવાનું મન થાય જાય એવા આપણા ઢોકળા બનીને રેડી થઈ ગયા। તો જો મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો।